નમસ્કાર. આજકાલ ઘણા લોકો કહે છે કે બોડીમાં હંમેશા વીકનેસ રહે છે, પગમાં દુખાવો થાય છે અને થોડું કામ કરતાં જ થાક લાગે છે. ઘણા લોકો કેલ્શિયમ ડેફિશિયન્સીને ફક્ત હાડકાંઓની પ્રોબ્લેમ સમજે છે, પણ હકીકત એ છે કે કેલ્શિયમ ફક્ત બોન્સ માટે નથી, મસલ્સ, નર્વ્સ અને હાર્ટ ફંક્શન માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ડેન્જરસ વાત એ છે કે બોડી કોઈવાર કેલ્શિયમ ડેફિશિયન્સીના સિગ્નલ પહેલાથી આપવાનું સ્ટાર્ટ કરી દે છે, પણ આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. એટલે આજે આપણે વાત કરીશું કેલ્શિયમ ડેફિશિયન્સીના 5 કોમન સાઇન અને એના પ્રેક્ટિકલ સોલ્યુશન વિશે. સૌથી પહેલો કોમન સાઇન છે વારંવાર મસલ્સ ક્રેમ્પ્સ અને બોડી પેઇન. ઘણા લોકોને સ્પેશિયલી રાત્રે પગમાં ક્રેમ્પ્સ આવે છે, કાપ્સ ટાઈટ થઈ જાય છે કે બોડીમાં ખૂબ જ સ્ટીફનેસ થાય છે. કેલ્શિયમ મસલ્સના પ્રોપર કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન માટે જરૂરી હોય છે. જ્યારે કેલ્શિયમ અને વિટામિન ડી બંને લો થવા લાગે છે ત્યારે ક્રેમ્પ્સ અને મસલ વીકનેસ ફીલ થઈ શકે છે. બીજો સાઇન છે નેલ્સ વીક થઈ જવા અને હેરફોલ વધવું. ઘણા લોકો નોટિસ કરે છે કે નેલ્સ તૂટવા લાગે છે અને વાળ વીક અને ડલ થવા લાગે છે. ઓબ્વિયસલી હેરફોલના ઘણા રીઝન હોઈ શકે છે, પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી પણ એક હિડન રીઝન હોય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ સાઇન છે દાંતોની વીકનેસ. કેલ્શિયમ ડેફિશિયન્સીના કારણે ટીથ સેન્સિટિવિટી, ગમ વીકનેસ કે ડેન્ટલ પ્રોબ્લેમ પણ ધીમે ધીમે વધી શકે છે. એટલે આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંને કેલ્શિયમ રીચ બેલેન્સ ડાયટ પર ફોકસ કરે છે. ચોથું સાઇન છે હાડકાઓ અને જોઇન્ટ્સમાં દુખાવો થવો. સ્પેશિયલી વુમનમાં મેનોપોઝ પછી કેલ્શિયમ ડેફિશિયન્સી અને બોન વીકનેસનું રિસ્ક વધારે વધી જાય છે. ઘણા લોકો પગથિયાં ચડતા વખતે ઘૂંટણમાં દુખાવો, પીઠમાં દુખાવો કે હાડકાઓમાં વીકનેસ થવું, બોન વીકનેસ ફીલ કરે છે અને એમને લાગે છે કે આ ફક્ત એજના કારણે થઈ રહ્યું છે, પણ કેટલીક વાર અંડરલાઇંગ કેલ્શિયમ અને વિટામિન ડી ડેફિશિયન્સી પણ રોલ પ્લે કરી શકે છે. અને પાંચમો ઇમ્પોર્ટન્ટ સાઇન છે ફટીગ અને વીકનેસ. જો બોડી પ્રોપરલી મસલ્સ અને નર્વ્સને સપોર્ટ નથી કરી શકતું તો લો એનર્જી અને વીકનેસ ફીલ થઈ શકે છે. હવે પ્રશ્ન આવે છે કે કેલ્શિયમ ડેફિશિયન્સીને નેચરલી કઈ રીતે સપોર્ટ કરવો. સૌથી પહેલું સ્ટેપ છે કે પ્રોપર ન્યુટ્રિશન. દૂધ, દહીં, પનીર, દાળ, રાગી અને ગ્રીન લીફી વેજીટેબલ કેલ્શિયમને સારા નેચરલ સોર્સિસ માનવામાં આવે છે. પણ ફક્ત કેલ્શિયમ ખાવું ઇનફ નથી હોતું. જો વિટામિન ડી લો હોય તો કેલ્શિયમ પ્રોપરલી એબ્ઝોર્બ પણ નથી થઈ શકતું. એટલે સનલાઇટ એક્સપોઝર પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સવારની થોડીસી સનલાઇટ બોડીને વિટામિન ડી સપોર્ટ કરવામાં હેલ્પ કરી શકે છે. આયુર્વેદમાં પણ અસ્થિ ધાતુ એટલે કે બોન હેલ્થને ડાયજેશન અને મેટાબોલિઝમ સાથે ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવે છે. જો ડાયજેશન વીક હોય તો ન્યુટ્રિશન પ્રોપરલી એબ્ઝોર્બ નથી થતા. એટલે આયુર્વેદ ફક્ત સપ્લિમેન્ટ્સ પર નથી, પણ ડાયજેશન અને લાઇફસ્ટાઇલ બેલેન્સ પર પણ ફોકસ કરે છે. અશ્વગંધા અને શતાવરી જેવી આયુર્વેદિક હર્બ્સ ટ્રેડિશનલી સ્ટ્રેન્થ અને બોન સપોર્ટ માટે યુઝ થતા આવ્યા છે, પણ એને પણ પ્રોપર ગાઈડન્સમાં લેવું વધારે બેટર હોય છે. ફિઝિકલ એક્ટિવિટી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ સિટિંગ લાઇફસ્ટાઇલના કારણે બોન્સ અને મસલ્સ બંને વીક થવા લાગે છે. વોકિંગ અને લાઇટ સ્ટ્રેન્થ એક્ટિવિટી બોન્સને નેચરલી સ્ટ્રોંગ રાખવામાં હેલ્પ કરી શકે છે. અને એક હિડન રીઝન છે જે ઘણા લોકો ઇગ્નોર કરે છે, એક્સેસિવ સોફ્ટ ડ્રિંક અને પ્રોસેસ્ડ ફૂડ. એક્સેસિવ જંક ફૂડ અને સુગરી ડ્રિંક્સ ધીમે ધીમે બોન હેલ્થને નેગેટિવલી ઇફેક્ટ કરી શકે છે. એટલે બ્લાઇન્ડલી સપ્લિમેન્ટ્સ લેવાનું અવોઇડ કરો. પ્રોપર ઇવેલ્યુશન અને ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ફાઇનલ વાત યાદ રાખો, બોડી વીકનેસ, ક્રેમ્પ્સ અને બોન પેઇનને નોર્મલ એજિંગ સમજીને ઇગ્નોર ના કરો. કોઈવાર બોડી તમને અર્લી વોર્નિંગ સાઇન આપી રહી હોય છે. જો તમને કેલ્શિયમ ડેફિશિયન્સી કે બોન હેલ્થ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.